આ જગ્યા અંદાજિત તો મહાભારત કાલીન એટલે કે 5.5 થી 6000 વર્ષ પ્રાચીન આપણે આને કહી શકીએ. અને આ જગ્યાની અંદર આ એક કુંડિયા હનુમાનજી. કુંડિયા કેમ? કુંડિયામાં અર્થાત એવું છે આપણને અહીંથી મળતી માહિતી પ્રમાણે લોકમુખી કે આ જે હનુમાનજીની પ્રતિમા છે ને એ દ્રૌપદી કુંડની અંદરથી મળી આવેલી. ઓહો, બરોબર. એના હિસાબે કુંડિયા હનુમાનજી તરીકે આને ઓળખવામાં આવે છે. અને આ મંદિરનું સ્ટ્રક્ચર પણ તમે જુઓ, ઘણી વખત એનો જીર્ણોદ્વાર પણ આજતભાઈ થઈ ચૂકેલો છે. આગળનો મંદિરનો ભાગ અલગ છે, પાછળનો અલગ છે, કારણ કે પહેલાંના સમયમાં ઘણી વખત શું જીર્ણોદ્વાર કરવાની પણ જરૂર પડી હશે. મંદિર ભાંગે તૂટે જર્જરિત થાય. શૈલેષભાઈ, તમે કુંડિયા હનુમાનજીની વાત કરી. હવે મૂળ આપણે જે આ વિષય છે આ વિડીયોનો, એમાં સૌથી મહત્વની જો કોઈ જગ્યા હોય તો દ્રૌપદી કુંડ છે. દ્રૌપદી કુંડ છે અને 5 પાંડવ, માતા કુંતા અને દ્રૌપદી માતાની પ્રતિમા જે છે, એક આ જે તમે જુઓ છત્રી છે, એ છત્રીની નીચે આવેલી છે. આપણે સર્વપ્રથમ તો આ કુંડને આપણે અહીંથી બતાવીએ. હવે આજતભાઈ, હાજી, આ કુંડને આ સાઈડથી આપણે બતાવો દર્શક મિત્રોને, અને સાથે સાથે આપણે કુંડની વાત પણ કરતા જઈએ.